વિશ્વ શાકાહારી દિવસ નિમિત્તે ભુજની સ્કૂલમાં શાકાહારી શાકભાજીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને જીવનશૈલીમાં શાકાહારીનું શું મહત્વ છે તેની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ વિશ્વ શાકાહારી દિવસ નિમિત્તે ભુજ શહેર મધ્યે આવેલ મેંગો ગ્લોબલ પ્રી-સ્કૂલ મધ્યે BJS ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેન શાહના માર્ગદર્શન હેઠળ સ્કૂલના આચાર્ય કેતનાબેન નાગડાના સહકારથી વિવિધ શાકાહારી વાનગીઓ શીખવવામાં આવી હતી અને તેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શાકાહારી ખોરાકના સેવનથી હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીના જોખમમાં ઘટાડો થાય છે તે વાતને તેમણે આવરી લેવામાં આવી હતી. કાર્યક્રમમાં કરિશ્માબેન, જીનલબેન, આરતીબેન, ભાવનાબેન, જીજ્ઞાબેન, નેહાબેન, નિરાલીબેને ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રમુખ ધીરેન શાહ, ઉપપ્રમુખ ડૉક્ટર ઉમંગ સંઘવી, મહામંત્રી મનીષ નાગડા, ખજાનચી રાજેશ શાહ, ભાવિન ડેઢિયા સહિતના લોકોએ ખૂબ સેવા આપી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મીડિયા કન્વીનર અંકિત ગાલાએ જણાવ્યું હતું.